ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે પીએમ સ્વનિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સ્વનિધિ યોજનામાં સારું પ્રદર્શન કરનાર મહાનગરપાલિકા નગરપાલિકાને એવોર્ડ આપવામાં આવ્યા હતા. સાથે જ ફેરિયાઓને ક્રેડિટ કાર્ડ તથા સહાયના ચેક આપવામાં આવ્યા હતા. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ એમણે રજૂ કરી. ખાસ કરીને સૌપ્રથમ તો એમને લોકોએ કીધું કે અમને સાંજે જમતી વખતે વીજળી મળતી નથી, અડધો કલાક માટે અમને વીજળી મળે એવું કરો. અને 2004થી જ્યોતિગ્રામ યોજના હેઠળ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં એમણે 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું. એ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું કે જે દિવસે વીજળી આપતું રાજ્ય થયું. આવા અનેક વિકાસના કામોની એમણે શરૂઆત કરી. વાઇબ્રન્ટ ગુજરાત, કે ઔદ્યોગિક વિકાસ થાય, રોજગારી વધે, એના માટે કૃષિ વિકાસ, ખેતી વિકાસ માટે કૃષિ મહોત્સવ કર્યો.